આજે ફરીથી આવી ગઈ છું એક નવી રેસીપી સાથે। આજે આપણે બનાવવાના છીએ પિઝા પોકેટ રેસીપી। જો બાળકોને પિઝા ખૂબ ભાવતા હોય તો તમે એને ઘરે જ આ બનાવીને ખવડાવી શકો છો, હેલ્ધી અને ટેસ્ટી બંને। ચાલો શરૂ કરીએ। વાત અહીંયા મેં મકાઈ કાપવાથી કરી છે। પહેલાં આપણે એક મકાઈને ધોઈ અને કટિંગ કરી લઈશું। પછી અહીંયા ડુંગળીને પણ આવી રીતે નાની નાની કટિંગ કરી લઈશું। પછી અહીંયા 2 મેં કેપ્સિકમ લીધા છે, એને પણ આવી રીતે પતલી સ્લાઇસ કરી અને નાના નાના એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી લઈશું। પનીર ટોટલી ઓપ્શનલ છે, તમને હોય જરૂર તો જ એડ કરજો, ન કરો તો પણ ચાલે। પછી બધું કટિંગ થઈ ગયેલા વેજીસને અહીંયા બટર એડ કરી અને આપણે ડુંગળી, કેપ્સિકમ અને કોર્નને થોડીક વાર પહેલાં સતળાવા દઈશું। બહુ વધારે નહીં, માત્ર 5 જ મિનિટ બધું સતળાવા દઈશું। પછી ઉપર પનીર એડ કરી દીધું છે। અહીંયા મેં પિઝા સોસ લઈ લીધો છે અને આ તંદૂરી માયોનેઝ છે, એ બંને વસ્તુ એડ કરી અને પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આપણે તીખું ખાતા હોય એટલું જ એડ કરી દઈશું। અને પછી ઉપરથી મેં અહીંયા ચીઝ એડ કર્યું છે, તમને ચીઝ વધારે પસંદ હોય તો વધારે એડ કરો અને ન કરો તો પણ ચાલે। ને પછી આ બધું સારી રીતે ધીમા હાથે આપણે હળવા હાથથી મિક્સ કરી લઈશું। બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણું સ્ટફિંગ એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા આપણે 2 ચમચી મેંદો લઈ અને એકદમ પાતળી સ્લરી બનાવી લઈશું, એકદમ સ્મૂથ બનાવશું એટલે એકદમ સરસ રીતે આપણી જે બ્રેડ છે એ બરાબર એકબીજાને ચીપકી જાય। તો આ સ્લરીમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે પહેલાં સ્લરી તૈયાર કરી લઈશું। આપણી સ્લરી તૈયાર થઈ જાય એટલે એને પણ આપણે સાઈડ ઉપર મૂકી દઈશું। જો આવી રીતે થિકનેસ રાખવાની। સ્લરી તૈયાર થઈ ગઈ એટલે હવે આ બ્રેડને આપણે વેલણની મદદથી એકદમ વધારે ભાર આપીને પાતળી કરવાની છે। અહીંયા મેં કટલેસ જ બ્રેડ લીધી છે, એટલે કે કોર વગરની જ છે। તો એને સાઈડના ભાગ જે હોય છે એને વધારે ભાર આપીને કરવા પડશે, તો જ એકદમ પતલા થશે અને તો જ બરાબર એ બનશે આપણું પોકેટ। તો આવી રીતે વજન આપીને એને સરસ રીતે પહેલાં આપણે વેલણની મદદથી વણી લઈશું। તો મેં અહીંયા એક પછી એક બધી જ બ્રેડને વણીને તૈયાર કરી લીધી છે। તૈયાર થઈ જાય એટલે એક આપણે બ્રેડ લઈ લઈશું, એના ઉપર આવી રીતે સ્ટફિંગ મૂકી દઈશું જરૂર પ્રમાણે અને એની અંદર પોકેટ આપણું સરખી રીતે પેક થાય એટલું જ આપણે સ્ટફિંગ લઈશું। અને પછી આવી રીતે જે આપણી સ્લરી હતી એને આવી રીતે ચારે બાજુ કોર ઉપર લગાવી દઈશું। એકદમ સરસ રીતે લાગી જાય એટલે પછી હવે આપણે એને કોર સરખી રીતે પેક કરી દઈશું। સ્લરી સરખી લાગી ગઈ એટલે પોકેટને આપણે આવી રીતે ચારે બાજુથી હાથથી દબાવી અને એકદમ સરસ રીતે પેક કરી લઈશું, જેથી ખુલ્લી ન જાય। તેલ ગરમ થઈ જાય એટલે તરત જ આપણે એને તળી લઈશું। ગરમ તેલમાં નાખી દઈશું, હળવા હાથે નાખીશું, ખુલ્લે નહીં અને તૂટે નહીં એનું ધ્યાન રાખીશું। અને પછી એને ધીમે ધીમે હળવા હાથથી જ ફેરવીશું, નહીં તો એ તેલમાં ખુલ્લી જશે। આવી રીતે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને હળવા હાથે સરસ રીતે તળી લઈશું અને આપણા ફટાફટ તળાઈ જશે। ફ્લેમ ધીમી રાખીશું, નહીં તો બહુ જલ્દી લાલ થઈ જશે। એટલે આ એકદમ સરસ રીતે આપણા જો ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી પોકેટ તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। તમે એને કેચઅપ સાથે સર્વ કરી શકો છો, તમને તીખી ચટણી, ખજૂર આમલીની ચટણી પસંદ હોય તો એની સાથે પણ સર્વ કરી શકો છો। એક હું તમને ખોલીને બતાવું, એકદમ સરસ અને ખૂબ જ મસ્ત બાળકોને પિઝા ભૂલાવી દે એવા જ ઘરે બને છે। તો એકવાર ચોક્કસથી ઘરે બનાવજો અને કેવી લાગી રેસીપી કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો। અને ચાલો આવી જાઓ જમવા માટે।